હા, એટલે 3 પંપ મૂકીએ છે ગઈકાલની વાત હતી. કલેક્ટર સાહેબનો ફોન આવ્યો કે 3 પંપ મૂકીએ છે, પરંતુ એક પંપ બપોરે આવ્યો. તમે મને એટલું કહો કેટલા કેટલી નહીં સાંભળો કેટલી વારમાં મૂકશો કેટલી વાર અને કેટલી વખત પછી રિઝલ્ટ બતાવશો કેટલી વાર ત્રણે સવાલને જવાબ અપાય તો આપો ના અપાય તો ના રિઝલ્ટનું બધી આપણી સાથે ચર્ચા ઓકે વાંધો 2 પંપ અત્યારે એક છે અને બીજો એક મૂકું. કલ્પેશભાઈ 15-20 મિનિટમાં ફોન કરો. કેટલા વાગે? 2 કલાકમાં કરું. ના 2 કલાક નહીં ભાઈ કેમ 2 કલાક એને એક પંપ તો રેડી જ છે ને, એ ચાલુ કરો એ તો મારી વાત હવે બીજું વાત છે, તમારા કેવા પ્રમાણે પાણી કોઈ જગ્યાએ નાખવું એ એમને નથી ખ્યાલ, એટલે મેઇન પ્રોબ્લેમ એ સોલ્વ એ અમે ખબર નાખશો ગણેશભાઈ એક વાત કહું તમને આમાં પ્રશ્ન એ જ ઉભો થાય છે કે પાણી લઈને નાખીએ જો ડ્રેનેજમાં નાખીએ તો એની કેપેસિટી અહીં સુધી આવી ગઈ છે સમજો અને હા એટલે પછી ઘરોમાં આવે એક વાત અને બીજું શું થાય કે વરસાદીમાં નાખીએ તો બી પ્રોબ્લેમ એમાંથી વધતું જાય એ હાઈવે નું આવે છે તમને સાચું હાઈવે પાણી નહીં હાઈવે નથી સામેની સાઈડથી ભાઈ અનુપભાઈ ને બોલાવો અનુપભાઈ કહો આ પાણી ક્યાંથી આવે છે અહીંયા એ કહો અહીંયા પંપ હા આજ બધું એવું નહીં આજ આપણું કેચમેન્ટ જેવું આપણું આજવાનું પાણી અહીંયા આવે છે ને આજવાનું આપણું આજવા સરોવરમાં ભેગું થઈને પાણી ઇન બિટવીન જે આ બાજુનો જે આખો પૂર્વનો જે વિસ્તાર છે ખેતરો છે જેટલો પણ આ 20 એ આપણો વરસાદ પડ્યો એના જે હાઈવેની પેલી બાજુનું સંપૂર્ણ પાણી એના 7 ઓવરની જુદી જુદી જગ્યા છે કે અહીંયાથી જમ્મુ સુધી 7 ઓવરની એક કામ આપણે કર્યું લાગે 2 વર્ષ પહેલાં એટલે એક પાણી જે ગોલ્ડન ટોબોટનું પાસે એક ધરતીપુરા નાળું છે એ પાણી આપણે સીધું નદીમાં લઈ ગયા પેલી બાજુ ત્યાં ડાયવર્ટ કર્યું આ પાણી એક ડાયવર્ટ કરવાની યોજના અને આખો નેટવર્ક એક આખો સ્ટડી કરીને કોમ્પ્રિહેન્સિવ બનાવવું પડે પરમાનન્ટ મોટું પોતાનું એ છે એટલે એ